સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચર્ચિત નિજ જને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ધૃત્વા રોટકમેકપાણે તલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોક સેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મન્દેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમઃ વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંમત 2082 જેઠ વદ 13 તારીખ 12/7/2026. આમ તો આજ 12 છે. તારીખ કેટલી છે? 13 કે 12? 12 તો 13 છે. 2 એકાદશી હતી. જેઠવદ 13 તારીખ 12/7/2026 રવિવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે કુસંગે સતસંગે સકળ જન ચિતે
જગતી ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આમોદરા ગામના કરશન લોહારના દીકરા મૂળદાસની વાત ચાલતી હતી. આપણે આખી સ્ટોરી પહેલેથી લગભગ બહુ સારી રીતે એનું શ્રવણ કર્યું છે એટલે યાદ નથી કરતો, પણ એક રતનબાઈને બચાવવા માટે સંત મૂળદાસે એને એનાથી જે કંઈ અઘટિત ઘટના ઘટી હતી એનું પાપ પોતે માથે ઓઢ્યું અને જાહેરમાં રતનબાઈએ કીધું કે આ પાપના બાપુ મૂળદાસ છે. અને લોકો ઉશ્કેરાયા. મૂળદાસે પણ સ્વીકાર્યું હસતા હસતા કે મારાથી એ પાપ થઈ ગયું છે. અરે બાપુ તમે તો કે ભાઈ દેહના ધર્મ છે. એ પાછા હસતા હસતા હો, જાણે પોતે જ કર્યું હોય એવું એને સાબિત કરવું હતું. અને મેં જ કર્યું છે, મારાથી થઈ ગયું છે. આ તો ભાઈ માણસ સાધવી છે, ભોળા ભલા, મેં એને ધીમે ધીમે વાસનાથી ફસાવ્યા, ની બાપડા ફસાઈ ગયા, એમાં એનો કાંઈ વાંક નથી, પણ મારાથી આ એક કામ થઈ ગયું છે. હવે તમે મને જે સજા આપો એ મને મંજૂર છે. સંત મૂળદાસની સ્થિરતા, ગંભીરતા, એનું શું સામે પરિણામ આવવાનું છે એ કાંઈ આવું અજ્ઞાની નથી હો. અને જામનગરના જામ લાખાજીના એક ગુરુ છે, રાજના ગુરુ ગણાય. એને એમ નહીં થયું હોય કે આ બધું આવશે અને રાજાને ખબર પડશે તો મને શું સજા થશે, અને રાજા વાજાને વાંધ્યા. પણ છતાંય તમે જુઓ, એને કોઈ બીજો વિચાર કર્યા વગર એને એક જ દેખાતું હતું. અને ભગવાનને પ્રાર્થના પણ એવી કરતા હતા કે લોકો મારો આ દેહનો તિરસ્કાર કરે, કારણ કે આણે બધાના સન્માન બહુ ગ્રહણ કર્યા છે. પોતે જાતે પોતાની નિંદા ભગવાન પાસે માગે છે કે મારી લોકો કેમ વધારેમાં વધારે નિંદા કરે. રતનભાઈએ કીધું પણ ખરું કે બાપુ હું આ એમનું સ્વીકારી લઉં તો કોઈને થોડાક ખાનગીમાં કહી દઉં, ભાઈ આમ ના, ખાનગીમાં ના ચાલે, જાહેરમાં કહેવાનું. કેમાં? તો લોકોને ખબર પડે ને, આખા અમરેલી ગામના લોકોને ખબર પડવી જોઈએ કે આ પાપ સંત મૂળદાસે કર્યું છે. અને ધીમે ધીમે એ વાત આખા અમરેલીમાં વહેતી થઈ કે સંત મૂળદાસ એક સાધ્વી ભાઈને ભરમાવી ધર્મ ભ્રષ્ટ કર્યો છે. એને બહુ મોટું પાપ કર્યું છે. અત્યાર સુધી સાધુના ઢોંગ કરે છે. મરી ગયેલો દીકરો બેઠો થયો એને દેખાણું નહીં. આવો રાજવી પરિવાર એનો આશ્રિત થયો એ બધું ભૂલાઈ ગયું. અરે ગામના લોકો જેને ફૂલડે વધાવતા હતા, જય જયકાર કરતા હતા, મૂળદાસ જ્યારે આમ અમરેલીની બજારોમાં ભિક્ષા માગવા નીકળતા ને ત્યારે લોકો નાના નાના છોકરાને આમ પગમાં ઘા કરતા, હો બાપુ આને આશીર્વાદ આપો, બાપુ આની પર હાથ આપો, બાપુ અમારા ઘરે પગલાં કરો, બાપુ અમારું ભોજન ગ્રહણ કરો. આ બધું ક્ષણવારમાં ભૂલાઈ ગયું, ગાયબ થઈ ગયું. સંત મૂળદાસ એ તો ઢોંગી બાવો નીકળો, એ તો દંભી નીકળો, કપટી નીકળો, આપણને બધા એને ભરમાવ્યા. એને તો એક નિર્દોષ નિખાલક સાધ્વી બાઈને એના જાળમાં ફસાવી, આને કઈ શરમય ન આવી. નહીતર બધાય મહાજનો હતા, બીજા બધાય કાર્યકર્તાઓ હતા, પ્રમુખો જે જ્ઞાતિના હતા, એને બધાએ ભેગા મળી નક્કી કર્યું હતું કે આપણે સારામાં સારો આશ્રમ બાંધી આપીએ. એને બાંધી પણ આપ્યો હતો. એની આજીવિકા માટે પણ વ્યવસ્થા કરી આપી હતી. દાન ધર્મમાં તો બધાએ આશ્રમમાં જ આવો બધાએ ઠરાવ કર્યો હતો અને બધાએ આપતા. ઠીક તો આશ્રમ ચાલતો હતો, પણ એક શબ્દે કે આનો પાપનો પાપ આ મૂળદાસ છે બધું ભસ્મીભૂત કરી નાખ્યો. લોકો બધા ઉઠી જતા રહ્યા. અપંગ લુલા લંગડા હતા, એની આશ્રમમાં રહેતા હતા. એને કાને આ વાત એ કે આવા પાપીનો હાથનું કોણ ખાય?
આપણે પેટ ફોડીને મરી જાવ, પણ આવું પાપનું આપણે ખાવું નથી. એ પણ જતા રહ્યા. આ લોકો જ આવો છે. સંતો ઘણીવાર કહેતા કે જેમ ફૂલની માળા બધાય પહેરાવે ને, એમ એક દી એવો પણ આવે કે ખાસડાના યાર એ નહીં પહેરાવે. બે તૈયારી રાખવાની. કેવી? બે તૈયારી રાખવાની. અને હકીકત તો એ જ છે. 100 ઉપકાર તમે કર્યા હોય અને એકાદ જીવનમાં ક્યારેક પૂર્વના સંસ્કારને લઈ અને ભૂલ થઈ ગઈ હોય તો આ સમાજ ક્યારેય માફ કરતો નથી. જે પગે પડતા હોય, પગે લાગતા હોય, આશીર્વાદ લેતા હોય, એના લોકો પૂછણી કરવા મળે, નિંદા કરવા મળે કે અમે તો ભૂલા પડ્યા, અમે તો ઓળખતા, અમારાથી ઓળખાણા નહીં, અમે તો ભરમાઈ ગયા એની વાતોમાં, વગેરે વગેરે. જે એટલા શબ્દો ઘટે ને એટલા બધા એ બહાર ઉગાણા કાઢે. કેમ લાગે છે તમને? આ દુનિયાનું સત્ય હકીકત છે. નકર ઈસુએ શું કર્યું હતું? એને શું પાપ કર્યું હતું? કયો? એ તો પરોપકાર જ કર્યો હતો ને. છતાં તમે જો જાહેરમાં ખીલા મારીને એને ધરવી દીધા. અને આવા બધા બહુ ઝાઝા હોય છે. એ થોડી ઘણી ભૂલને ઢાંકનારા બહુ ઓછા હોય છે. અહીંયા આખા અમરેલીમાં વાત વહેતી થઈ છે તો થોડાક ભેગા થયા. કોઈ દી આશ્રમે આવતા નહીં, ધર્મ નામે એને કાંઈ લેવા દેવા નહોતી. આવા બધા ભેગા થયા. કોઈ દાન ધર્મ તો કાઢતા નહોતા, કોઈ સત્સંગમાં આવતા નહોતા, કોઈ પરોપકારનું કોઈ કામ કર્યું નહોતું. અરે કેટલાયના ગળા કાપીને ઘર ભેરાતા, આડાહોળું કરીને સંપત્તિ ભેળી કરી હતી. ચોર લૂંટારા બધાય ભેગા થયા કે એ બાવાને તો બરાબર પાઠ ભણાવવો જ જોઈએ. તમાશાને તેડું ન હોય. આવું એને ભેળા બહુ. આ તમને નાનું ક્યાંક એક્સિડન્ટ થઈ જાય તો કોઈ હકે સંબંધ થતો એમાં કેટલું ટોળું ભેગું થઈ જાય. ભેગું થઈ જાય ક્યાં સુધી વાંધો નહીં, પણ ઓલાને બિસાડાને અધમુવો કરી નાખે. બધાએ નક્કી કર્યું કે આ બાવાને તો બરાબર પાઠ ભણાવવો જોઈએ. ઘણાય તો કે એને જીવતો જ ન રહેવા દેવાય. એનો આશ્રમ હળગાવી નાખો અને એને સળગાવી નાખો. તો ઘણા બધી ડાયા હતા, થોડાક આ લોકની દ્રષ્ટિએ બુદ્ધિશાળી. એણે એમ કીધું કે ભાઈ આપણે હાલો ને કોર્ટમાં અરજી કરીએ કે આણે આવું કર્યું છે, ગામ લોકોને આ બધી અનુકૂળ નથી, તો આને તમે અહીંથી કાઢી મૂકો કે આને તમે સજા કરો. તો બીજો બોલ્યો, કોર્ટ એને હું સજા કરશે? થોડાક દી નજર કેદ રાખશે અને પછી સાધુ છે માણી જવા દે, છોડી મૂકશે. આને તો ફાંસી થવી જોઈએ. બોલો, આને કાંઈ મૂળદાસ સાથે હાથો નહોતો. કોઈ દી એના આશ્રમનો પગથિયો એવા હતા ને છેડાય નહોતા, તો એ શું બોલતા હતા? આને તો ફાંસી જ થવી જોઈએ. તો કે હાલો ને કોર્ટમાં જાય તો ખરા, જે સજા કરવી તે બધા આવ્યા કોર્ટમાં. કોર્ટનો હુકમ થયો. રતનભાઈ અને મૂળદાસને સરકારને તો ખબર હતી, બુદ્ધિશાળી હતા, ગાયકવાડ સરકારનું રાજ હતું ત્યારે. એના સોબા ત્યાં હતા અમરેલીમાં, એટલે એને પાછળ બૈરાથી રતનભાઈ અને મૂળદાસને રાખી દીધા છે. પ્રોટેક્શન કર્યું છે, પોલીસને પેરો રાખી દીધો છે. અને અહીંયા આખા ગામની નાયત અને બધાએ કહેવાતા લોકો ભેળા થયા છે. આ મૂળદાસને ફાંસી આપો, મૂળદાસને ફાંસી આપો, એવા નારા લગાવે છે. એણે તો બહુ કુકર્મ કર્યા છે, બહુ પાપ કર્મ કર્યા છે. નામદાર સરકાર આને ફાંસી સિવાય કાંઈ બીજી સજા ન આપતા. અમારી બધાની ઈચ્છા છે કે આને ફાંસી આપો. હવે નામદાર સરકાર કાંઈ એમ તો હુકમ બધાનો માની ન લે. નામદાર સરકારે કીધું કે હજી હવે એને એરેસ્ટ કર્યા છે, પૂછપરછ કરીએ છીએ, વાતચીત ચાલે છે. જો એ ગુનો કબૂલ કરશે તો કોર્ટ એની પ્રમાણે કાંઈક નિર્ણય લેશે. તમે થોડીક શાંતિ રાખો. નહીં જોઈજો કોર્ટ ગમે લે નિર્ણય. અમે તો એને મૃત્યુદંડ જ જોવા ઈચ્છીએ છીએ. અને તમે જ્યાં સુધી ફાંસી નહીં આપો ત્યાં સુધી આમાંથી અમે કોઈ જશું નહીં.
નામદાર સાહેબ કે એમ કંઈ તાત્કાલિક બધો નિર્ણય આવે નહીં. અમે વાતચીત ચાલુ છે, અમે કરીએ છીએ અને પૂછપરછ કરીએ છીએ. ને આમ જ્યાં કેસ ત્યાં સંત મૂળદાસ બારી ખોલીને બોલ્યા, નામદાર સાહેબ આ પાપ મારાથી થયું છે અને મેં જ કર્યું છે, મને તમારે જે દંડ આપવો હોય એ આપો. ત્યારે તો આખો દેકારો પડકારો, બસ નામદાર સાહેબ એને એનો ગુનો કબૂલ કરી લીધો છે, હવે એને ફાંસી જ મળવી જોઈએ અને એની ફાંસીની સજા જોઈને જ અમે જવાના છીએ, ક્યાં સુધી અમે ઘરે નહીં જઈએ. અને આ બધા દેકારો પડકારો કરવા માંડ્યા. કોર્ટે કીધું ભાઈ એટલા આમાં દંડમાં કંઈ ફાંસી ન આપી શકીએ અમે. તો કોર્ટે એનો દંડ જાહેર કર્યો કે આ રતનભાઈ અને એના પેટમાં રહેલા બાળકની જવાબદારી આ મૂળદાસની રહેશે. એનું ભરણ પોષણ કરવાની અને આજીવન એને સાચવવાની જવાબદારી આ મૂળદાસની રહેશે. આવું અમે ફરમાન કરીએ છીએ. કે આ તો ટોળામાંથી બોલા, નહીં નહીં આ અન્યાય છે, અન્યાય છે, આવો દંડ, આટલો જ દંડ આવા પાપનો હોય નહીં, અમને આ માન્ય નથી. નામદાર સાહેબ કે તમને માન્ય હોય કે ન હોય એમ કરીને દરવાજો કરી દીધો બંધ અને ટોળું નક્કી કર્યું હવે આપણે શું કરવું. કોર્ટે તો એની સજા ફરમાવી દીધી. આપણે કે હટવું નથી, આપણે સુબા પાસે જઈએ. સુબા સાહેબ છે બીજા ત્યાં જે એની હવેલી મોટી કે ત્યાં બધે આવ્યા. સુબા સાહેબ ઉપર ઝરૂખે ટેલતાય છે અને આખું ટોળું નથી, આપણે કંઈક તમે કહેતા મીણા પોકા કરો, એ ધર્મની રક્ષા કરો, અસત્યનો નાશ કરો, ઢોંગીને આ ધુતારાને એ આ મોટામાં મોટો દંડ આપો, એમ કરી મીણા બધા નારા લગાવવા. ધર્મની રક્ષા કરો, ધર્મની રક્ષા કરો. આરામસે કોઈ પૂજા કરતો હોય તો એમાં અને બધા ધર્મની રક્ષા કરવા નીકળ્યા. બોલો, સુબા સાહેબ આમ ટેલતા હતા, હાથ ઊંચો કર્યો, શાંતિ રાખો, શાંતિ રાખો. તો બધા થોડીક વાર શાંતિ આવે અને બધા મીણા કહેવા કે સાહેબ આ અમરેલીની આબરૂને આ બાબાએ ધૂળમાં મેળવી દીધી છે. એ ગાયકવાડ સરકારની ગરિમાને પણ એની ઉપર પાણી ફેરવું છે. કે પણ વાત શું છે એ તો કરો. અરે સુબા સાહેબ હું વાત કરીએ એ આ તમે જુઓ તો ખરા, આ મૂળદાસે બાવા થઈ ન કરવાના કામ કર્યા છે. અમારી એક ઈચ્છા છે કે એને તમે સજા કરો, પણ એને કર્યું છે શું? અરે બાપ સાહેબ કંઈ કહેવા જેવું નથી. પછી કોઈ કીધું કે એણે સાધ્વી બાઈને એક ભ્રષ્ટ કરી છે, તો તમે કોર્ટમાં જાઓ. સાહેબ કોર્ટમાં તો ગયા હતા, તો એને તો હાવ નાની એવી સજા આપી, એટલે તો તમારી પાસે આવ્યા છે. તો એને શું સજા આપી છે? બાબા સાહેબ એને ફાંસી આપો. બસ કે ફાંસી આપવાનું મારું કામ નથી, ફાંસી તો કોર્ટવાળા નક્કી કરે. અને એને શાંતિથી થોડીક વાત કરી કે આ સંત મૂળદાસને આશ્રમને વસાવનારા તમે બધા ને, એને પૂર્વે કંઈક સારા કામ ઘણા કર્યા છે અને તમે જ બધા લાવનારો છો અને તમે બધા એને ગુરુ તરીકે માનો છો, તમારી શ્રદ્ધા એની પ્રત્યે છે. ત્યારે બધાએ શું કીધું ખબર? બાબા સાહેબ એ અમારી મોટી ભૂલ હતી કે અમે એને ગુરુ સ્વીકાર્યા, એ અમારી ભૂલ છે. પણ તો કે હવે શું? હવે બીજું કાંઈ નહીં, અમારી એક જ ઈચ્છા છે કે એને તમે ફાંસી આપો. ત્યારે બહુ કીધું, ત્યારે કહ્યું કે એક સાધુ મહારાજ પ્રત્યે જરાક આપણે રહેમ રાખવી જોઈએ, એને હાવ મૃત્યુદંડ ન દેવા. ના 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 ના, આવા કુકર્મ કરનારાની ઉપર રહેમ હોતાય છે જરાય નહીં. એને તો ફાંસી જ મળવી જોઈએ. અને જો તમે કાંઈ નહીં કરો તો પછી આ વાત હવે હાથમાં નહીં રહી. હવે બધાએ નક્કી કર્યું છે કે એની જીવતા સળગાવી દેશું. બાબા સાહેબને એમ થયું કે આ વાત વધારે પેલી થઈ ગઈ છે. એને કીધું હું કાંઈક વિચારું છું, હાલો ને થોડીક વાર શાંતિ રાખો. બાબા સાહેબ અંદર ગયા, કાગળ લીધો હાથમાં
અને એણે લખ્યું કે આ જે મૂળદાસે કુકર્મ કર્યું છે એમના કુકર્મના બદલામાં એને મૂંડણ કરી, ગધેડા ઉપર અવળે મોઢે બેસાડી, પગરખાના ખાચડા પહેરાવી અને આખી બજાર અમરેલીની બજારમાં એને ફેરવો અને એની ફજેતી કરવી. આવું ફરમાન બાબા સાહેબના માણસે વાંચ્યું અને લોકો રાજી રાજી થઈ ગયા. વાહ, તમે ખરો ન્યાય કર્યો, તમે ખરો ન્યાય કર્યો. હવે આને તો જોતું તો મળી ગયું. હવે લાગ આવ્યો મારવાનો બરાબર. ખુલ્લી બજારમાં નીકળશે, આપણે જે કાંઈ બળાપો છે એ અહીંયા ઠાલવી દેવું. અને આ તો હુકમ થઈ ગયો બાબા સાહેબનો. એટલે એને શું કર્યું, બધાએ ગલીઓના જે બધા છોકરાઓ હતા એના ટોળીઓ બધી ભેળી કરી. પથરા, પાણા, ઢેફા, ધૂળ, ગોબર ના તે બધું જે જે કહેવત હોય કૂચો કૂચો બધું લાકડા બધું કીધું. બધા છોકરાને કીધું કે સંત મૂળદાસ નીકળે ને એટલે એ કરે બધે હલો કરવો અને હોડીઓ ઉપાડવો, જોજો પાછા પડતા નહીં. હિંમત દેવા માટે પાછા ટોળું અને સંત મૂળદાસને મૂંડણ કરવામાં આવ્યું. જૂના ખાસડાનો હાર પહેરાવ્યો, ગધેડા ઉપર ઊંધા મુખારવંતે બેસાડ. તમે કલ્પના તો કરો જરા, કેવા સંત, વચન સિદ્ધ મહાપુરુષ, જેના પગલે પગલે તીર્થો જન્મે આવા સંત, જેને ભગવાનના ભજન સિવાય કાંઈ દુનિયાને લેવા દેવા નથી, જે કેવળ પરોપકારને જ ઈચ્છે છે, બીજાના દુઃખ પોતાના માથે ઓઢી લે છે, પોતે ક્યારેય જીના જીવને દુભવતા નથી. આવા સંત અને લોકોનો તમે જો તો ખરા, લોકોનો તિરસ્કાર કેવો સહન કરે છે અને જાણી જોઈને કરે છે ને. એણે રજ જેટલું પાપ કર્યું નથી હો, પણ છતાંય એક બે જીવને બચાવવા માટે એણે હાર સામે ચાલીને માથે ઓઢી લીધું. એ સંત કેવા છે. ઘણી વાર શું હોય છે કે બહુ તમે સહન કરો ને એટલે લોકો પછી કંઈક હક લેવા દે નહીં હો. આપણે મહારાજ વખતે 15-20 સંતનું મંડળ હોય અને 2-3 ફૂક લકડી માથમાં ભેગા થાય, હાથમાં સીપિયા હોય, સલેમ હોય અને ઢોર મારે એમ મારે હો. હવે તમે કલ્પના આવે છે એકાદા સાધુ મારે જવા મને હોય હશે કે નહીં હોય? અરે મગની રામ કાંઈ કમ લાગે છે તમને? સંકલ્પ કરે તો આમ બે માણસ સામે સામે ચાલ્યા આવતા હોય અને માથા નારીની જેમ ભટકાય અને ફૂટી જાય, એને અડવું ન પડે હો, ખાલી મંત્ર બોલે તો. કહેતા મહારાજની આજ્ઞા પહેલાં યાદ આવે, જો કાંઈ કર્યું છે તો વિમુખ થશો. મહારાજ પણ વિમુખનું હથિયાર બહુ મોટું. નકર 8-10 સંતો હોય ને બે આમ ફૂંક મારે તો ક્યાં ફેંકી દઈએ? અને પાછા વચન સિદ્ધ મહાપુરુષો હતા. તમે આ ગોપાળાનંદ સ્વામી કમ હતા બાપ, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા આ બ્રહ્માનંદ સ્વામીને તો કેવી લાગવે, કેવા રજવાડા. ખાલી એમ ચિઠ્ઠી મોકે તરત સૈન્ય સિપાઈ હાજર કરે કે અમને આફત આવી છે, તો ઓલાને ગોતાય ન જડે, ક્યાંય ફેંકી દઈએ. પણ છતાંય જો મહારાજની આજ્ઞા કે એનું ભૂંડું થાય એવો સંકલ્પ. અરે મારતા મારતા લાકડી તૂટી જાય તો સંતો 2 લાકડીના ટુકડા લઈ અને પેલાને કે ગુરુભાઈ આ તમારી લાકડી તૂટી ગઈ એનું અમને દુઃખ થાય છે. બોલો, એ ગુરુભાઈની લાકડીની ચિંતા કરે. કાલે જ હું કેસેટ વાંચતો હતો, ગુરુદેવ શાસ્ત્રી મહારાજની સાંભળતો હતો, તો એ ભેસાણ પાસે નાજાપર એવું ગામ છે. એ સામે કે નદીને કાંઠે ઘણા ભીતળા છે, મકાન પડી ગયો ને કાચા મકાન, ભીતળા છે અને બરાબર કુંભારવાળો છે. તે સ્વામી કે 2 સંતો ભિક્ષા લેવા ગામમાંથી જતા હતા અને થોડી ઘણી ભિક્ષા મળે અને ચોમાસાનો સમય ભીતળાની ઓઠે ત્યાં બેઠા ને ભજન કરે. સુવાય એવું તો હોય નહીં, અવાજ જગા હોય આવું. તો એમાં સંતો ભિક્ષા લઈને આવતા છે અને કુંભારવાળામાંથી નીકળ્યા અને 4-5 યુવાન ભાઈઓ દિવાલે પોતા કરે. અને એ વખતે જાદા પોતા ખાદીના પોતા કરતા કરવા એમ છે કે આવલા સ્વામિનારાયણના મુંડિયા અરે ભાઈઓથી આગળ ભાગે છે, તેમ કરતાં ખીજમાં એક
બાઈએ પોતું માર્યું વાહમાં. હવે અચાનક પોતું આવ્યું એટલે એક સાધુએ જોયું કે આ પોતું માર્યું જ ખીજમાં વાંકા લઈને પોતું લઈ લીધું, નદીમાં જઈને પોતાને ધોયું, એમાંથી તાતણા કાઢ્યા અને કોઈ એ ભિક્ષામાં થોડુંક તેલ આપેલું સીધું સામાન, તે તેલનો દીવો કરી આજે દીવો કર્યો ને આરતી કરી. આરતી આયા કરી પ્રકાશ અલગ બેનના હૃદયમાં થયો કે આપણે સાધુને વગરવા કે પોતું માર્યું પણ સાધુ આપણે સામે કંઈ બોલ્યા નહીં હો, આપણને કંઈ કીધું નહીં, કંઈ ખીજાણા નહીં, આપણે સામે ન જોયું અને મારો પોતું લઈને લઈ લીધું. તે શું કર્યું છે પોતાને? કાલે જો સાધુ આવે ને તો આપણે એને સીધું આપવું. બીજી સાધુ આવ્યો પાછા અને બેનો સામેથી બોલાવ્યા. હવે સાધુને હું બેજા થઈ છે કે હાલો અમારે ઘેરે, કાલે તો પોતું માર્યું હતું અને આજ પાછા બોલાવ્યા. હવે સાધુ બોલાવે એટલે જવું તો પડે, મારાથી મરજી જે કરી. તો એ વિચાર આવવા જ આવ્યો કે ઘરમાં પૂરી લાકડી મારશે. સંતો તો સતાઈ ગયા મહારાજની મરજી. આંગણે ઉભા રહ્યો તો ટોપલો ભરી લોટ આપ્યો, મીરું, મીઠું, જીરું, હળદર, જે કંઈ સીધું સામાન નાઈ જીરું બધું આપ્યું. લ્યો મહારાજ, એ અમારા તરફથી ભગવાનના થાર કરજો. એ જો મહારાજ કાલે અમારી ઘરે જ લેવા આવશો. આવ્યા સંતો, થાળ કર્યો, વધારે પ્રકાશ થયો ને આવો સાધુના પેટમાં કણીકો ગયો ને બાપ. દીવો કર્યો, દીવો થયો એને, સીધું સામાન આપ્યું અને પાછું એમાં અધૂરામાં પૂરું એના ઘરનું અન્ન જેમાં અને અહીંયા તરત એને પ્રકાશ થયો. બીજે દી બધી બાઈઓ ભેગી મળી નક્કી કર્યું કે આપણે નાના નાના છોકરા છે એને ગુરુ તો ધાર્યા નથી, કાલ સાધુ આવે ને એની પર આપણે કંઠિયું પહેરાવું. અને બીજે દી સાધુ આવ્યા, સીધું આપ્યું, છોકરાઓને બધાને કીધું સાધુ રામ એ અમને ગુરુ ધારણ કરવા જ કંઠિયું પહેરાવશો. અને સાધુને આવો શબ્દ મળે કંઠિયું પહેરાવશો, કેટલા રાજી થાય. કોઈ જીવ ભગવાનને શરણે આવતો હોય તરત એ 5 હાથ છોકરાઓને કંઠિયું પહેરાવી સત્સંગી કર્યા. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કહેતા એ મહિલા એક છોકરો વેરાવળ કે માંગરો હતો, ડૉક્ટર હતો અને સારામાં સારો સત્સંગ રાખતો. એના 2 પડાળમાં આખો કુટુંબ પરિવાર, પછી તો અડધા ગામમાં સત્સંગ થયો. એક પોતું એનો માર સહન કર્યો અને શુદ્ધ ભાવના રાખી તો જીવ કેટલા ભગવાન શરણે થયા. એ પોતું સામે સમજાવી દીધો હતો તો બીજે દિવસથી તું મળત. પણ તમે જુઓ તો ખરા, સંતોએ કેવા તાયવા અને મહારાજે સંતોને કેવા તાયવા. કેવા આ બહુ કઠણ છે હો, એટલું હેલું નથી. તમે જુઓ મહારાજાએ માણકી ઉપર રૂમઝૂમ ફરતા હોય, સારા સારા વસ્ત્રો ધારણ કરતા હોય, સારા સારા ભોજન ગ્રહણ કરતા હોય અને આમને સીધી આજ્ઞા કાચા લોટના ગોળા ખાવાના, વસ્તીમાં ક્યાંય જવાનું નહીં, તિરસ્કાર આવે તો બધાને માર સહન કરવાના. આમને શું કરવાનું? પૂછો સમયા ત્યાં થાય નહીં હો, હેલું નથી બહુ. કોક દીક તો કોકને અકળામણ થાય ને મહારાજ કોક દીક તો મારે અરે હું પરિસ્થિતિ જોઉં તો ખરા, થાય કે ન થાય? અરે એક સાધુને મારતા મારતા લોહી લુહાણ કરી દીધા હો. 2 મહાત્મા હતા અને શિયાળાનો સમય, એ સીપીઓ ધગાવીને જે માર માર્યો છે, ટસડાતા ગઢપુર આવ્યા. મહારાજને કે મહારાજ કા મારા હૃદયમાંથી તમારો નિશ્ચય કાઢી નાખો અને કા અમારી રક્ષા કરો. હે મહારાજ, તમે જુઓ તો ખરા કેવું સહન કર્યું. મહારાજના હાથમાં જજડી આવી ગયા, માથે મહારાજ ભેટા પાટા પેઢી મહારાજે કર્યા હો. અનંત કોટી બ્રહ્માંડનો રાજા ધીરાજ છે, સંકલ્પ કરે તો ક્યાંય બ્રહ્માંડમાં નાખી દે એ ખબર ના પડે. પણ છતાંય તમે જુઓ કેવી સહન શક્તિ. અરે આણંદની બજારમાં મહારાજ નીકળ્યા, આ જ પરિસ્થિતિ, ગોબર ને પાણા ને ધૂળ ને બધા છોકરાઓને ચડાવેલા કે સ્વામી એને નીકળે છે બધા મહારાજ ઉપર બોલ. અને એ વખતે જોબન પગી આરે, વિચાર તો કરો તમે, જે જોબન પગી ખાલી ચિઠ્ઠી મોકલતો તો આણંદના દરવાજા બપોરે 5 વાગે બંધ થઈ જતા, કોઈ સેટલું ફરકતું નહીં. એ જોબન પગી હારે હતા, હારે કાઠી દરબારો. તરત આમ તલવાર ઉપર હાથ જાય ને
જોબન પકી 2 ડગલા વાહે રહી ગયા. મહારાજ કે જોબન, તો કે હા જોઈજો વિમુખ નથી થવું ને. જોબન એટલે ઉના સુધી એના નામના તીર ચાલતા. એ જૂના જમાનામાં કોઈ વેપારીને કે કોઈ ખેડૂને જાડી જાન જોડીને જવું હોય, જાન લૂંટાવાનો ભય હોય, રસ્તામાં બારોટિયા લૂંટે જાન, અને ખબર પડે કે જોબન બાબા આ બાજુ બેઠા છે, તો ત્યાં ઓલો મોઢામાં તરુણું લઈને પાઘડી ઉતારી, જોબન બાપા તમારે શરણે આવ્યો છું, બોલ શું છે? એ દીકરાની જાડેરી જાન જોડી છે, રસ્તો લાંબો છે, લૂંટાવાનો ભય છે, બાપા રક્ષા માટે આવ્યો છું. ત્યારે જોબન વડતાલો એના આમ હાથ નાખીને ભાથામાંથી તીર આપતો, એમાં લખ્યું હોય જોબન પાયા, અને કે કોઈ લૂંટવા આવે, આલે આ તીર બતાવીએ, તારી જાન લૂંટાશે નહીં, અને જો લૂંટાશે તો તારો માલ સલામત તને પાછો મળી જાય. આવું તો એના નામનું તીર ચાલતું, બોલો. અને એના ઈષ્ટદેવ ઉપર કોઈ ધૂળ નાખે, ગોબર નાખે, કેમ લાગે છે તમને? એ જ્યારે સ્થિરતા રાખવી, ધરતી ધણધણ ધ્રુજતી હોય બાપ આ તીરે, પણ અમે મહારાજ દેખાતા હોય, મહારાજ દેખાતા હોય, તે મહારાજે બધાને કેવા તાવ્યા છે, કેવા વશ કર્યા છે, વિચાર તો કરો, કેવા વશ કર્યા છે. આ પાયકુન સ્વામી છે ને, જીવન હું વાંચતો હતો, એમ તો આત્માનંદ સ્વામી એ રાજકુંવર હતા, જામનગરને લાખાજી એના પરિવારના જ થાય, લાખાણી ગામના હતા, રાજકુંવર હતા. અને ફરતા ફરતા એ ભગવાન ગોતવા નીકળ્યા, અને મહારાજનો યોગ થયો. પહેલાં તો રામાનંદ સ્વામીનો યોગ થયો, પણ પછી પાછા ત્યાંથી તીર્થ કરવા નીકળી ગયા, અને એ બાજુ રામાનંદ સ્વામી સ્વધામ સીધાવી ગયા, અને અહીંયા મહારાજ ઊંઝામાં મળ્યા, મેઘપુરમાં ફરતા ફરતા આવ્યા. હવે તઈ એની ઉંમર 60 વર્ષની, કેટલી? 60 વર્ષની આત્માનંદ સ્વામીની, રાજકુંવર હતા. અને મહારાજ તો 22 વર્ષના, છતાંય મહારાજને શું જોયું છે કે એને શરણે સમર્પિત થઈ ગયા અને સાધુ થઈ ગયા. આવા તો કેટલા. મહારાજની ઉંમર ક્યાં કંઈ મોટી હતી, ગાદી બેઠાને 1-2 વર્ષ થયા હતા, અને તરત આમનો જોગ થયો. ક્યાં 60 વર્ષ અને ક્યાં 22 વર્ષ, અને એને ગુરુ ધારણ કરવા. એ મહારાજની મૂર્તિ કેવી આકર્ષક છે, એકવાર જોવે બસ જોતું જ રહી જાય, જોતું જ રહી જાય. આ દિવ્ય સંપ્રદાયની મહારાજે સ્થાપના કરી. મહારાજ કહેતા કે હું એકલો આવ્યો નથી, અક્ષરધામમાંથી અનંત મુક્તોને સાથે લાવ્યો છું. અહીંયા સંત મૂળદાસની સવારી અમરેલીની બજારમાં નીકળી છે. છોકરાઓને ચડાવ્યા છે, કોઈ પથરા હાથમાં આપ્યા છે, કોઈને ગોબર, કોઈને ધૂળના ઢેફા, કોઈને નાના નાના બીજા નાના મોટા ટુકડાઓ, અને કીધું છે કે જ્યારે નીકળે ને ત્યારે જોઈજો બરાબરનો હોડીઓ ઉપાડીને આ બધું તમારી એની ઉપર ફેંકવાનું છે. અને છોકરા બધાય તૈયાર થઈ ગયા. જે જ પછી કંઈ ઘટના ઘટે છે, જે સહન શક્તિ એની કેવી છે, ભગવાન કેવી કપરી કસોટી લે છે, અને છતાં એવા કેવા કઠણ કાળ એ પસાર કરે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.